સહકાર આપવાનો છે તમને બધાને મારા ગળાના સોગંદ છે. અહીંયા બધા શાંતિથી બેસી જાઓ. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યું છે, પછી બેન શ્રી જિગીષાબેન હોય, અલ્પેશ હોય, એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ તો ગોંડલ જનતા તમને જવાબ દેશે. કોઈ જો માનવ ધાવણ છે ને એ બહુ પવિત્ર છે અને કોઈ પણ સહન ના કરી શકે. એટલે અમે તો અમારી માનું ધાવણ ધાવ્યા છીએ ને, એટલે ગોંડલની અંદર અમે રહ્યા, બધી અલગ અલગ જગ્યાએ અમે મુલાકાત લીધી અને અમે અમારા કાર્યક્રમો બધા પૂરા કર્યા. તમે જે કરવું તો એ તમે તમારી માનસિકતા પ્રમાણે કરી લીધું, પણ છતાં પણ અમે ત્યાં ટકી નહીં. ખાસ વિરોધ પણ થયો છે તમારો. આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને માર મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે. ખાસ તમારી એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે. ખોટી જ વાત, ગોંડલને બદનામ કરવાની વાત. ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોને પહેલા બેને જિગીષાબેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી, ગણેશભાઈ એટલે ગોંડલ. ભાઈ, ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું. એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે. આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી. સૌરાષ્ટ્રમાં અત્યારે કાળઝાળ ઉનાળો છે અને તાપમાન વધારે છે, પણ ગોંડલમાં કંઈક વધારે જ ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ ગોંડલે પાટીદાર આગેવાનોને પડકાર ફેંક્યો કે માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જજો આડા, જેને પરિણામે અલ્પેશ કથિરિયા અને જિગીષા પટેલ સહિતના પાટીદાર આગેવાનો ગાડીઓના કાફલા સાથે ગોંડલ પહોંચ્યા અને ગોંડલની જનતાએ તેમનું કાળા વાવટા અને કાર પર પથ્થરમારા સાથે સ્વાગત કર્યું. અલ્પેશ કથિરિયા હાય હાયના નારા લાગ્યા અને ગબ્બર નહીં પણ ગદ્દાર જેવા પોસ્ટરો પણ જોવા મળ્યા. જયરાજસિંહ કહી રહ્યા છે કે આ વિરોધ પ્રદર્શન થકી ગોંડલે જવાબ આપી દીધો છે કે અહીંયા શાંતિ છે, જ્યારે જિગીષા પટેલ અને અલ્પેશ કથિરિયા આને ગોંડલમાં ગુંડાગીરી હોવાનો પુરાવો ગણાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ગોંડલ ગોકુળ્યું છે કે પછી મિર્ઝાપુર, તે નક્કી કરવું અત્યારે મુશ્કેલ બની ગયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. છેલ્લા કેટલાક મહિનાથી ગોંડલની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે અને તેનું કારણ છે પાટીદાર આગેવાનો અને જયરાજસિંહ જાડેજાના પરિવાર વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ. ગોંડલના લોકો દહેશતમાં જીવે છે, તેમના અવાજને દબાવવામાં આવે છે. ગોંડલનું પોલીસ તંત્ર જયરાજસિંહના દબાણ હેઠળ કામ કરે છે. આવા અનેક આક્ષેપો છેલ્લા કેટલાક સમયથી પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જિગીષા પટેલ દ્વારા મીડિયાના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જે પોતે જ હત્યાના આરોપમાં જેલમાં છે એવા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના નિખિલ ડોંગાને પણ હીરો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આ બધાની વચ્ચે થોડા દિવસ પહેલા સુલતાનપુરના એક કાર્યક્રમમાં ગણેશ ગોંડલ દ્વારા આ તમામ નિવેદનોનો જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગોંડલની શાંતિને ડહોળવાનો પ્રયત્ન આ લોકો દ્વારા થઈ રહ્યો છે. યુદ્ધ થકી કોઈનું કલ્યાણ ન થાય, પરંતુ છતાંય કોઈને જો યુદ્ધથી જ કલ્યાણ કરવું હોય અને માનું ધાવણ ધાવ્યા હોય તો આડા આવી જજો. ત્યારે આજે ગોંડલમાં આ પડકારને ઝીલીને સુરતથી ગાડીઓના કાફલા સાથે પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા અને જિગીષા પટેલ આવ્યા હતા. ગોંડલમાં પ્રવેશ કરતાની સાથે જ જે દ્રશ્યો જોવા મળ્યા તેના પર નજર કરીએ. Jiggy
ત્યારે સમગ્ર વિરોધ પ્રદર્શન થયા બાદ અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જો ગોંડલમાં બહારથી આવતા લોકો સાથે આટલો હિંસક બનાવ બનતો હોય તો અહીંયા જે રહે છે તેમને કેટલી દહેશતમાં જીવવું પડતું હશે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ઢીકાપાટા મારવામાં આવ્યા તમને મારે કેમ કે એની અહીંયા કામ જ એ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આ જ ધંધો કરશે. અલ્પેશભાઈ ગણેશભાઈ એમ કીધું કે માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવી, આજ ગોંડલ આવ્યા છો, શું કે માનું દૂધની સાબિતી આપી અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે ત્યારે ચોક્કસ. અલ્પેશભાઈ ખાસ કરીને પાટીદારોને મુખ્યમંત્રી છે, પાટીદારોના ધારાસભ્ય છે અને રાજકોટમાં તો પાટીદારોના ઓલા સાંસદ સભ્ય છે, આમ છતાં પાટીદારો કેમ ખતરામાં? પાટીદારની વાત નથી ભાઈ, આ ગોંડલની 18 પ્રજાના આલમની વાત છે, માત્ર કોઈ એક સમાજની વાત નથી. આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવે છે, એ લોકોને મળીને પીડાને સમજે. તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે, અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે? સરકાર કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે, તે સરકારનું ધ્યાન દોરશે. અલ્પેશભાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો છે. હા, તો એ જ તો પરિસ્થિતિ બતાવે છે ને, એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે. જેને હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર, પોલીસ કરશે કે નહીં કરે. ઓકે, થેન્ક યુ. તો બીજી તરફ જયરાજસિંહ જાડેજાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લોકશાહીમાં પ્રજા સર્વોપરી હોય છે, પ્રજા વિરોધ કરે તો ભલભલાને ભાગી જવું પડે છે. તેમજ અલ્પેશ અને જિગીશા સહિતના લોકો જ્ઞાતિવાદ ઊભો કરી અને પોતાનું રાજકીય વર્ચસ્વ ઊભું કરવા માંગે છે તેવો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી તો 2027માં આવી રહી છે, પરંતુ તેની પહેલા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, માટે તમારે જો ચૂંટણી જ લડવી હોય તો અણવર બનવાનું રહેવા દો અને વરરાજા બનીને આવી જાઓ. ત્યારે અહીંયા એક વાત તો ચોક્કસ છે કે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા આ રાજકીય ઘમાસાણ વચ્ચે ગોંડલની જનતાને એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે કે ખરેખર ગોંડલ ગોકુળિયું છે કે પછી મિર્ઝાપુર. તો ગોંડલમાં ચાલી રહેલા આ વિવાદને આપ કઈ રીતે જુઓ છો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.